હાલો. હાલો. એ હા, કેમ અવાજ નથી આવતો? હવે અવાજ આવે જ છે ને જોવજી ને હવે? હા, હવે આવ્યો. હા બોલો બોલો. હાલો, તમે અંકિતભાઈ કે મનસુખભાઈ બોલો છો? હું મનસુખભાઈ બોલું. એ કાજલ બોલું છું. બોલો, તમે નતો વિડીયો મૂક્યો રસિકભાઈ ને ભાણકી હું? આપણે રામોદ ના. હા, એટલે તમે કેટલો આપણે સમય થયો વિડીયો મૂક્યો એને? આપણે બીજા મહિનામાં નતો મૂક્યો. હા હા, કાજલબેન કાજલબેન પ્રકાશભાઈ પટોડિયા. પટેલ. હા, હા બોલો બોલો કાજલબેન. એટલે હવે એમાં એવું છે, તમને હું કેદુની ફોન કરું છું. હા. તમે મારા નંબર જ બ્લેકલિસ્ટ માં નાખી દીધા હે. એવું નથી બેન, મારે શું છે એક ફરિયાદ મારી માથે થઈ હતી ને, હા, એટલે એક ભાઈ છે એને ખોટી ફરિયાદ કરી હતી, સમજી ગયા? ઈ અમારી કા ઈ આમાં એવું હોય ને, પૈસા માટે ઓલા સોનાના સેન પહેરીને આવું બધું કરી લે એમ કે આની પાસે પૈસા નીકળશે. હા હા હા. હા, એટલે એમાં અત્યારે હાલ તો પોલીસ એક ના. વાત કહું તમને. હા. હવે તમે વિડીયો મૂક્યો ને તી પછી તો એને ઓલું બધું જે ખેલ નતો કરતો, શેનો ખેલ કરતો હતો? એનો દોસ્તાને ઘરે લઈ આવતો, નંબર આપતો. એટલે તમારે ઓલા કઈક 4-5 વખત તમને ક્યાંક બીજે પરણાવી દીધા ને પૈસા લીધા ઈ બેન ને? હા હા હા, આ રસિકભાઈ નથી લેલું કેસ બધાય. આ રામોદમાં? હા, એની ભાણકી કાજલ હવે. હા હા હા, યાદ આવી ગયો. હા હા, આવ્યું યાદ. એટલે મારી વાત સાંભળો, મારા પપ્પા બોલતા નથી હજી, હે? હા. તો આવડો આ મને રાઈતે એમ કેશે, ઈ કે ધમકી મારે છે ગાયરું દે મને, કે તું આમ નમ વઈ જા, ઈ કે ક્યાં વૈજા? એમ નમ વઈ જા, છૂટું નથી કરવું મને કેસ. હા તો હું તમને શું કઉ છું ખબર છે, તમારે આરા કોઈ કોન્ટેક હોય ને, હા. તો તમે આમાં એવું છે, કેટલા દી ત્યાં ઘરે નથી આવ્યો કહી દઉં તમને. હા આપણે હાઈતમ આઈટમ ની આઈટમ નહોતી, હા. સવારનો વહી ગયો છે, હજી ઘરે નથી આવ્યો. અને પાછો ઓલું ગણપતિ નું ક્યારે હતું વિસર્જન નું આગલે દી, હા. અડધી કલાક આવીને વહી ગયો છે, ઘરે નથી આવ્યો હજી. હવે એટલા દી આવે છે ને અડધી કલાક આવીને બાંધીને વયો જઈશ. બરાબર બરાબર. અને આપણે હાઈતમ આઈટમ ઉપર છોકરીએ કપડાં પહેર્યા હતા ને, તો જેમ ફાવે એમ છોકરીને ટચ કરતો હતો. હવે તમને સાચું કહું, હું તમને કહી દઉં ને, લોન લીધી હે ને, તો ઈ લોકો એને ઘરે ગોતા ગોતતા આવ્યા હતા. હા. તો ઘરે જ નથી આવતો. એમાં અને બેન કે ઈ તમારે થોડુંક એના માટે કરવું પડશે કે હા, એને થોડુંક. હવે એમાં શું છે કે હવે એટલે હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર? તમને કહી દઉં, મારા ખોડિયાલમાં ના આની એરે ઘર હાલે એમ નથી. બરાબર છે. સમજી ગયા હું તમે? હા. હું આપની સેવા કરી શકું? હવે તમે એક કામ કરો, હવે છે ને તમે ક્યાંય ઠેકાણું હોય ને તો મને બહાર પાડી દો. મારે ક્યાંય અવરી લાઈન નથી. મારે તમારી ઉપર વિશ્વાસ શું કામ બેઠો છે ખબર છે? આપણે અમારા મેવાસા ગામ નો રહ્યું, હા ત્યાં ઈ બિચારા 2-3 ભાઈ રહ્યા ને, તમારા રોજ વિડિયા જોવે છે. હા. એટલે મને કે ઈ માણા રેડી હે, કે તમે એક કામ કરો, ઈ મનસુખભાઈ ને કયો પાર પાડી દઈએ, કે તમને કે બિચારા કે. કાંઈ વાંધો નહીં. એટલે આપણે હા ક્યાંક સારું પાત્ર હોય તો તમારે લગ્ન નું ગોઠવવું છે ને? હા, અને આપણે આની અરે છૂટું હું કેમ કરવું છે ખબર છે? હા. આપણે છે ને આની અરે મારું પાછું ઘરેણું ક્યાં દીધું છે. બરાબર. હા, એટલે ઈ મને અત્યારે ધમકી મારે છે ખબર છે? હા. મને કે બીજે ક્યાંય ઘર કર્યું ને તો માન નાખું. બોલો. એમાં શું છે ઈ અત્યારે હા, ઘરે રહેતોય નથી, તો મતલબ ઈ અત્યારે ક્યાં છે તો? કાંઈ ખબર નથી. કાલે હાંજે કેવું કર્યું છે ખબર છે? હા. કાલ હાંજે 5 વાગે ફોન આવ્યો. પેલા 5 વાગે મને કહેશે હું ગોંડલ છું ઈ કે. હા. પછી મને કે હું હાંજે આવું છું ઈ કે. હાંજે નો આવ્યો તો રાતે 1 વાગે ફોન કર્યો. હા. તો મને કેસે ઈ કે ઉપર ગાયર બોલ્યો. હા. બોલો. અને પરમદી હું કેસ ખબર છે મને? ઈ કે હું કાલ સવારે આવવાનો છું ઈ કે. બરાબર. અને આવતો જ નથી. આ શું છે કહી દઉં તમને, મન માનસિક ત્રાસ આપે, સમજ્યા તમે? હા, અને એને શું કરવું છે ખબર છે? કે આવડી હશે ને, જો રહેવું હોય ને મને કે તો સમાધાન કરી નાખ, ને નો રહેવું હોય ને તો આમને વહી જાય કેસ મને કેસ. અને વહી જા ને જો બીજે ઘર કર્યું ને તો ઈ કે માન નાખું મને કેસ. કાંઈ વાંધો નહીં. બોલ. અત્યારે તમારે બાળકોમાં શું છે? આપણે એક રિયા. એક દીકરી છે. હા, ઈ તો તમને બહુ યાદ કરે છે. મને કેસે ઈ કે મૂક્યું નહીં, સારું કર્યું. અત્યારે મને કહેતી હતી. તમારી દીકરી હા, કેવડી છે? મારે 8 વર્ષની, 8મું બેઠું 5મા મહિનામાં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એને ભણાવજો. હા. એને ભણવાનું ચાલુ છે? ભણવા અરે ના, છોકરી બી ગઈ છે હમણાં. હાવ હાર આવ્યા હતા હાઈતમ આઈટમ પેલા. હા. તો હું રસોઈ કરું છું બપોરે, અને છોકરીને તેડવા ગયા. તો રિયાન કેસે ઈ કે તાર માને મારી નાખ દઉં ઈ કેસ. હવે મારી વાત સાંભળો, આમાં શું છે હા કાજલબેન?
હા ઈ દારૂ બારૂ પીએ છે તમારા ઘરવાળો દારૂ પીવે છે, બધું ખાય છે. મેં તમને તે દિવસે નતું કીધું? મટન બટન બધું ખાય? બધુંય ખાય છે. તમને કહી દઉં ક્યાં કી હોટલે ખાતો તો એકવાર કહી દઉં તમને. આપણે અહીંયા હુડકો ચોકડી નો રહ્યું, હુડકો ચોકડી અમારી હા ન્યા હોતન ખાતો તો, ને એકવાર અહીંયા રેસકોર્સ પાસે ખાતો તો. એમ નહીં, મારું એમ હા કહેવાનું છે કે હવે તમારે શું આ કેટલા 5 6 7 ઘર કર્યા હતા ને કેટલા કર્યા હતા મને યાદ હા, ઈ નથી 6 7 વાર થયું છે. હા, મારા બાપાએ કર્યું છે બધું આ ખેલ. હવે મારે પણ હવે તમે છે ને ઈ હા એક પણ સ્થાયી થઈ જાવ ને બેન. હવે એમાં શું છે કે જ્યાં કોઈ પણ ગમે એટલા ઘર કરશો, ઘર હા કરવાથી જિંદગી જાતી નથી. નથી. જીવનની અંદર વિચારસરણીથી જિંદગી જાશે. હા, તમને કહી દઉં મારું શું થયું છે કહી દઉં તમને. મેં તમને કીધું તું ને કે તેથી તમે પડાડિયાના બીજા બધા ભાઈ રહ્યા ને મામાના, એને તમે પૂછી લેજો. આમાં એવું છે, ઓલી સેજુના લગ્ન ન કર્યા? સેજુ મારી બેન નાની, હું બેન નો ઓળખતો. મારી બેન રહી ને નાની, એના લગ્ન કર્યા. રાઈતો રાઈત શું કર્યું ખબર છે? હાર્દિક એને મારવા દોડ્યો ને મારા પપ્પા ગાયરું દેતા હતા. હવે એ વિચાર કરો, આ દીકરીઓના પૈસા ખાય, છોકરીને 5 લાખ નથી ખાઈ ગયા મારા પપ્પા. છોકરીને પૈસા નો મૂક્યા. એ અમુક એવા હોય, નકર તમને કહો એમાં કઈ ઘટે નહીં. ઈ તો આ હા તમારા પપ્પાનો સ્વભાવ એવો છે એટલે ઈ ખાધા હોય. બાકી નકર તો શું છે કે આજે હા દીકરીને તો મદદ કરે એવું કઈ છે નહીં. પણ હવે અરે મદદ હું હમણાં રાતે 1 વાગે ગઈ હતી. હું આજ સોમવાર છે ને, કાલે 16 દિવસ થાય. ઓલા નહીં ને ઓલા મંગળવાર રાતે 1 વાગે મેં ડેલી ખખડાવી. તમારા પપ્પા ની ક્યાં રહે છે? મારા પપ્પા આપણે મારા ઘરની આગળ આમ 10 મિનિટ થાય. ઠીક ઠીક ઠીક. એ જો તમને કહું, ગોંડલ ચોકડીએથી હુડકો ચોકડી આવો ને તમે, એટલે વચારે ઓલું લિજ્જત પાપડ ક્યાં આવે છે મોટો કાચનો? હા, તો એની આ બાજુ મારા પપ્પા રહે છે. અને ત્યાં બેન એવું લાગે તો તમે મહિલા પોલીસમાં અરજી આપી ગયો ને એટલે ઈ તો એને બોલાવી બધું કરી લીધું. એક તો અહીં પૈસા નથી અને 200 રૂપિયા ભાડું. 8 વાર જઈ એવી પોલીસ સ્ટેશન, મહિલા પોલીસમાં. હા, ઈ પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય. કેમ કે અરે એકાદી બનાવ છે ને એકાદી વાર હોય. તમે રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો એટલે પોલીસ હા તમારાથી ત્રાહીમામ પોકારે. હા, તો તેથી તમે નતું કીધું કે આ બધું પોલીસ વાળા કઈ ન કરી દે? તમે જ નતું કીધું આપણે તમને ફોટા પાડો? બેન, કોઈ પણ સજ્જન માણસ હોય ને એનું સમાધાન ભૂલચૂક નું 1 થી 2 વાર હોય. પણ રોજ સમાધાન થાય ને એટલે તમારે એનો મતલબ પછી પોલીસે થાકી જાય, કોર્ટે થાકી જાય. કેમ કે પછી એને ખબર પડી ગઈ કે આ તો આ ટેવ વાળા છે. હા એમ. એટલે પછી હું પોલીસ તમારા ધ્યાન ન દે. કેમ કે સમાધાન એટલે 1 વાર. અને તેથી તમને એમ કેતો હતો ને કે હું જોડાવા નથી જાતો. ત્યાં પરમદી મારા 2-3 દી પેલા ફોન આવ્યો. મને કે હું ચોટીલા, તમને આમાં રેકોર્ડિંગ હતા ને હમણાં લ્યો કયો, મને કે હું ચોટીલા, ઈ કે શું, ઈ કે મેં બોલો હું, ઈ કે જોડાવા ગયો છે. ઈ કે તમને એમ કેતો હતો ને હું જોડાવા નથી જાતો. બોલો જો આવું તમારી ખોટું બોલ્યો છે. હા, અને હમણાં તમને કહી દઉં, ખોટું ન લગાડતા, બાપ માની વાત કરું છું તમને. હમણાં આપણે હાય ટમાટમ પેલા આવ્યો હતો ને કાર્ય, તો કઈક દવા લઈને આવ્યો. મને કે દવા પી ન પીધી તો મોઢા ઉપર ચાવલ લઈ રહ્યો હવારમાં. બોલો. સારું, થોડુંક એડજસ્ટ કરીને કઈક થોડુંક સેટિંગ કરી નાખો એટલે પતી જાય. એમ નહીં, પણ આમાં કોઈ મોટા કઈ કોઈનો હાથ જ નથી. એના મમ્મી પપ્પાને મેં શું કીધું ખબર? ફોન કર્યો તો 4-5 દી પહેલા. મેં કીધું હાલો મારો વાગશે નહીં કે કા? મેં કીધું હાલો મારો વાગશે તો બધા મીટિંગ કરો હાલો. તો ઈ કે તમે ક્યાં કહીશી તમારો વાગશે? તો તમે એક રીતે બધા મને મારો હો, તમે મને ગાયરું દ્યો હો, તો તમે આ કાલ સવાર મને કઈક થઈ જાય, છોકરીનું શું થાય? મેં કીધું આ ટેન્શનમાં તમે માનશો મનસુખભાઈ, મને હવે કઈક ધબકારા વધી ગયા. મારું મોઢું તમે જોવો ને તો તમે એમ કે આ હું બેન. હવે મારું કહેવાનું મિનિંગ ઈ છે થોડુંક કઈક સમજૂતી કરીને. કેમ કે આમાં શું છે કે 8-10 ઘર કર્યા ને તો હવે તમારી ભૂલ તમારી નીકળે. એનું કારણ છે હા ભાઈ, મારો વાક નીકળે કા છોકરીનો વાક છે. કઈ 8-8 ઘર સુધીમાં કોઈ હારો માણસ નહીં મળ્યો હોય. અરે હારો માણાની વાત નથી. આ શું થયું છે કહી દઉં તમને. આપડા પહેલી વાર સંબંધ ન કર્યો. મારું તો એને મારા પપ્પા એ ઊંધું કર્યું. ન્યા ઈ કેસમાં છોકરીનો વાક છે. હાલો. પછી આ બીજી વાર કર્યું હતું ને પોપટપરામાં. ઈ છોકરો રાતે ધોકાન તલવારો લઈને જાતો. વાત સાચી છે, પણ હવે વાત એ બેન થોડુંક સ્થિર ગમે ત્યાં સ્થાયી થઈ જાવ એમ. હું મારું કહેવાનું મિનિંગ છે કે એક રાખો માસી. હા ભલે રહ્યું. બાજુમાં બેન એસી પીધું ગુજરી ગયા સર. એટલે એમાં શું છે, થોડુંક તમે એડજસ્ટ કરી અને થોડુંક કઈક કરો. આમાં શું થાય કે આવી મેટર થી માણસમાં થોડુંક ઓલું થાય.
કેમ કે સમજણ છે ને એ બહુ અલગ વસ્તુ છે અને કોઈ પણ જગ્યાએ અહીંયા છે કે નહીં બીજે ક્યાંય પણ કરશો તો તમે તમને અપક પડી જાવ કોઈ માણસ થી તમને ભાવ ઘટી જાય એટલે ઈ લાંબુ હાલે નહીં. પ્રેમ નો ઘટવો જોઈએ તમારા ઘરની અંદર. કહી દઉં મારું કેવું રેણી કેણી ખબર છે? આપણે કોઈનું સંભળાય નહીં અને જોયા વગર કોઈનું નામ ન લેવાય અને આપણા ઘરમાં જે થયું હોય ને એ આપણા ઘરમાં જ બધું સમજૂતી કરવાની હોય. કોઈને કહેવાય નહીં આમાં વધે. સમજી ગયા તમે? મને ભાઈ બધી ખબર પડે છે. આપણે ઓલા મારા દેવસી મામા ક્યાં રહીએ છે આ બાજુ પ્લોટમાં તે ત્યાં અમારા ઓલા બીજા સ્વામિનારાયણ બધા છે ને અમારા પટેલ જ મામાની ઈ હમણાં હું આવી હતી. આપણે તમે વિડીયો ક્યારે મૂક્યો? આ તી પેલા જ હું આવી હતી. મામીએ કીધું કે તાર મામાએ કીધું છે ભલે ઈ છોકરીને આટલી વાર થયું કે અહીંયા આવતી રહી. જેમાં થયું ખબર તમને? આ મારા પપ્પા મારા હગાવાલા કોઈ સંબંધ કરાવે ને તે મારા પપ્પા કોન્ટેક્ટ કરી મસ્કા મારી નંબર લઈ લે અને પછી શું કર ખબર છે? ઓલાને હરી કરે છે. ત્યાં રિયાન પપ્પા આપણે પાચોડા નો રહ્યું કઈ વાંધો નતો. મારા પપ્પા દુકાને આવ્યા ઘરે નો આવ્યા. એમ નહીં તો દીકરી આરે વ્યવહાર નથી રાખો તો ન્યા હું આવવાની જરૂર હતી એને સુરત. સમજી ગયા તે? મારા પપ્પા ને આ બધા હગાવાલા અડધાવે મૂકી દીધા. ઓલી છોકરીને હોતન માર્યું. ઈ છોકરી શું વાકો તો કુંવારી હતી લ્યો. તો ઈ રીએ સેજુ નહીં મારી છે. અમારા રસિક મામા નો રહ્યા અમારા. હમણાં હું આવી હતી 15-20 દી ઉપર થયું. તે રસિક મામાએ કીધું મને કે કાડલી કે સેજુ એ વાત થઈ છે ને એને એમ કીધું કે કાડલી નું બધું સાચું પડ્યું. એટલે મારા પપ્પા ઘર હું કામ ભાંગવા ખબર? એમાં આવતી મારા મમ્મી નો ખાટલો ગયો ને બહુ પૈસા ગયા. સમજી ગયા તમે? એટલે એને એમ હતું કે આમ કરું ને તો પછી હજી અત્યારે મારા બાપે રાખીને બેઠો છે ગોંડલ. મારા બાપ અત્યારે બીજી રાખીને બેઠો છે ગોંડલ. આપણે ઓલું ક્યાં આપણે વછેડાનો વાડો ક્યાં છે? ત્યાં અમારા બીજા અમારા બાપુજી છોકરાની રહ્યા ને યાર્ડમાં છે. સમજી ગયા? મને કીધું કે કાટલી ફોન આવ્યો મને કે તાર પપ્પા લઈને બેઠા છે કે મેં મારા મમ્મીએ કીધું તું મને કે પહેલેથી આ ધંધા કરે જ છે. તમે તમારા પૂરતી વાત કરો કેમ કે એનું કારણ છે કે પણ એમ નહીં તમને એમ થાય ને કે આ દીકરીને એટલી વાર થયું મારે અવરી લાઈન નથી કે માનશો તમે? વાત સાચી છે પણ હવે કાજલબેન વાત એ કે આનું સોલ્યુશન શું? એમ સોલ્યુશન શું છે ખબર છે? આને ઈ એમ કે છે હું જેમ કહું ને એમ કરવાનું. કે ઈ મહિને 2 મહિને ઘરે આવે છે. આમાં કેમ મારે ઘર રાખવું? બરાબર કયો તો? ઈ આ છોકરો છે ઈ કયા ગામનો છે? મેવાસા. મેવાસા. તે આ વિડીયો મૂકવાનું કીધું એને ગામ વડાવે તો કીધું મને. નકર તમારું મને કઈ ખબર જ નથી કે તમે રામોદ રહ્યો છો ને આવી રીતના વિડીયો. મને મેવાસા અમારા પટેલ ના ભાઈ રહ્યા ને એને મને વાત કરી કે તું મનસુખભાઈ તમે કાજલ કે ફોન કરો ને એમાં નંબર હોતો ને આવશે. એમાં કાજલબેન આમાં શું હોય કે બધી સ્ત્રી ખરાબ હોતી નથી. અને બધા સજ્જન પણ હોતા નથી. અને આવું બધું એટલે આમાં હું અત્યારે તો મારે આજે ફરિયાદ કરી હતી ને જે ઓલી બાઈ છે જામનગર ની એને મારી માથે આવી ખોટી ફરિયાદ કરી. એટલે મતલબ પૈસા માટે એમ. પૈસા માટે ને એમ કેમ કરીને ફસાવું એમ. એટલે એની માથે તો પોલીસે ફરિયાદ પણ લઈ લીધી. એની ઉપર હની ટ્રેપ ની ફરિયાદ લઈ લીધી, એટ્રોસિટી લઈ લીધી. પણ હવે શું છે કે પૈસા માટે થઈને જે એક સ્ત્રી મતલબ હું માણસ ને થોડોક ઓલું થાય કે લીલાવા હુકુ બરે એમ માણસ છે ને એને થોડુંક આમ ઓલું લાગે. પણ હવે ઈ કરવાથી કઈ એને મહાન ન બને માણસ થી. એની પોતાની ઘટે શું થાય? આમાં એવું છે આપણે ક્યારેક છે ને આપણે ખાડો કોકાચું ખોદી ને તો આપણે જ પડી ક્યારેક. હું આવી ફરિયાદો કરીને એટલે મતલબ હું પૈસા લેવા માટે થઈને આવું બધું ચીટિંગ કરતા હોય. એવી રીતના. મારે એવું કઈ છે નહીં. હું તમારા બાપુજી પાસે 2 વાર આવી હતી. તમે વિડીયો ન મૂક્યો? તે તમારા બાપુજી પાસે 2 વાર આવી હતી. ઓલું આ બાજુ ઓલી કેબિન ક્યાં છે ગલ્લો? ત્યાંથી અમે મેન રિયા સોડા લીધી. પછી તમારા બાપુજી બેઠા હતા ત્યાં હોટલે ગયા છો? અરે ના આપણે અંદર તમારું ઓલું જૂ મકાન ક્યાં છે બધું? મારા મકાન. તમારા બાપુજી બેઠા હતા અને અંકિતભાઈ ના નંબર આપ્યા હોતા મને. ઘરે જ ગઈ હતી હું. તે તમારે 2 ઠેકાણ મકાન છે ન્યા? ના 1 ઠેકાણ મકાન છે પછી મારી હોટલ છે એવું છે. અને આપણે હોટલ નહોતી આ તો તમારું ઘર હતું. તમારો ભાભી નો ફોટો હતો ને છે ને ઘરે? ઘરે જ ગઈ હતી હું.
મારી બાઈ હારે મારો ફોટો રાખ્યો હોય ને, હે મારી ઘરવાળી હારે મારો ફોટો રાખ્યો છે. આ પણ એટલે જ મેં તમને પ્રૂફ હું કામ દીધું હા કે એટલે જ મેં તમે એમ કીધું હોટલ, એટલે મેં કીધું હોટલ નહોતી, ઘર હતું, મંદિર હોતન છે ને આમ અંદર આવતા જમણી સાઈડ જવાનું, પછી ઓસરી ને રૂમ ને આ બાજુ રસોડું ને હા ત્યાં ઈ મકાન હતું. હા હા ઈ રોડ ઉપર પછી મારે આશ્રમ આવ્યો, સંત રોહિદાસ આશ્રમ, ત્યાં અનાથ માણસો રહે છે. એવું છે? ઈ નથી ખબર કાઈ મને. અને ગૌશાળા છે. હા 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 હા, ત્યાં ગાયું ને એવું બધું સેવા સાકરી કરી. પણ સેવા દેવસી પૂજા મામા કરો ને બેન તોય પાડી દે, કેમ કે આ રૂપિયા હાટું થઈને માણસે છે ને પોતે પોતાની મર્યાદા મૂકી દીધી છે. મૂકી, અને મારે તો તમને કહી દઉં આ પહેલી વાર છૂટું કર્યું ન્યા, અને આ રિયાન પપ્પાએ છૂટું કર્યું ને બે બધું થઈને 8 લાખ થયા ને, મારી પાસે કાંઈ છે નહીં, બધું મારા પપ્પા પાસે છે. બોલો. કાંઈ વાંધો નહીં બેન, હવે એમાં છે ને તમને એવું સારું ઠેકાણું હશે તો અમારા મિત્ર સર્કલ કઈક ઓળખીતા હશે ને ત્યાં તમારું ગોઠવી દેશું અને થઈ જશે. બરાબર? પટેલ સમાજમાં જ છે, એક છોકરો છે. હા અને એને ઘરની ખેતી છે, સારું છે. હું એમની હારે વાત કરી લઉં અને ચોખવટ. પણ પછી આ અમે ગોઠવું ને કાર્યકરો જે વાત કરે પછી ન્યાય વાંધો પડ્યો, ન્યાય આમ થયું ને તેમ થયું ને એવું કાંઈ નહીં હોય. જે કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો બેન ઘર અકાલવા માટે ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે, આ તે ઘરે રાંધી દેવું, બધું કરવું પડે, ગઈઢા હોય સેવા કરવી પડે. એટલે ઈ બધી વસ્તુમાં પછી શું થાય કે 8-8 10-10 ઘર થાય પછી તોય આપણે સ્થિર ન થાય. એટલે જગત છે ને ઈ આમા વાળાનો વાંક નહીં કાઢે હો. હા, કેમ કે તમે સમજી ગયા, કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર હું બાંધ્યું છે તો મારા ઘરે હું ઘઉં ચોખા ખાવાનું, ખીચડી છોકરા બધું છે, તો હું તકલીફ નહીં પડે? ન પડતી હોય? પડતી જ હોય. પણ અમારે આને શું છે કહી દઉં તમને, અત્યાર પાછું હમણાં એક દી મને કેસ તાર બાપુ પર કેસ કરી, મને કેસ ઈ બધું એવું તો બધું હાલ્યા કરે. એમાં કેસ કબેડા કરે. જો મારે સાંભળો, હવે ઈ જે જેના સ્વભાવ હોય ને ઈ નો સુધરે. બાર ગામમાં તો બોલી બદલે એમ નથી. મેં તમને તે દી જ નહોતું કીધું, આ સુધરે એમ નથી. બાર ગામમાં તો બોલી બદલે, જેને સરોવર બદલી જાય શાખા, ગઢપણમાં જેના મોવાળાના કલર બદલે પણ જેના જાત લખણ હોય ને નો બદલે લાખા. અલોન કેતા વાંદરો ગઈઢો થાય બુલેટ મારતા ન ભૂલાય એના જેવું. ઈ જે જેનો સ્વભાવ બેન સારા માણા હોય ને ઈ વખાણ કરતા હોય તો દુરીજન હોય રાજી થતા હોય. હજી તમને કહી દઉં, આ મારી એરા બધું બનાવ બન્યો ને, હજી અમારા ગોંડલામાં પપ્પાનું પાડોશ રહ્યા ને, બધાય હું જાઉં ને એટલે બધાય મને ઘરે લઈ જઈશે, ચા પાણી પાઈ છે. મને કે તાર પપ્પા જેવા હે એટલે કેને કેવું કે કાંઈ વાંધો જે હોય છે. પણ આપણા ઘરનો પરિવાર છે. દેવસી મામા નો રહ્યા, તે દેવસી મામા ને મારા પપ્પા ને લગભગ 35-40 વર્ષ થયા, એ બે વાંધો જ છે. હા હોય. હવે પણ હવે એમાં એવું છે કે બેન, હવે જેને આપણે જન્મ દીધો એને નબળા પાડે કે આપણે હવે સારા નથી લાગવાના. તમે સમજ્યા કે વાત? પણ હવે વાત ઈ છે, હવે તમે આખી વાત, હવે કોઈની માં ડાકણ હોય તો એના છોકરા એને કે મારી માં ડાકણ છે કે નો કે ઘરની માને કોઈ ડાકણ કે નહીં. એમ હવે તમારો બાપ છે, હવે એને નબળો પાડશો તો એનાથી કઈ તમે મહાન બનશો નહીં, કેમ કે ટીકા આપડી જ થવાની. જગત છે ને ટીકા આપડી જ કરશે. જે લોટાનો તલવારું બનાવે ને ઈ તલવાર એને નહીં માર નાખ. બંદૂક બનાવનાર વ્યક્તિ હોય, હથિયાર ઘડનાર વ્યક્તિ હોય, ઈ હથિયાર એને નો લાગે એવું ન હોય, એને લાગી જાય. એમ આ બધી વસ્તુમાં સમજણ ફેર છે. થોડુંક એમાં સુધારો લેવાનો. બને ત્યાં સુધી હારા માણાનો સંગ કરવાનો, સારા માણા ભેગા બેહો એટલે તમારી વિચારશ્રેણી છે ઈ મહાન હોવી જોઈએ. માણસ કોઈ જિંદગીમાં ખરાબ નથી. ખરાબ છે ને વિચાર. ખરાબ જીવન ક્યારે થાય કે જેનો વિચાર ખરાબ થાય, પછી આ શરીરમાંથી એવા વિચારના વાયુ ઉત્તેજિત થાય ખરાબ. એટલે આપણે સારા માણા ભેગું બેહવાનું, સારા માણાનો સંગ કરવાનો, કોલસાનો સંગ નહીં કરવાનો, નકર કાળા થાવ. તમે કહી દઉં તમને, મારો શું છે ખબર નથી, ન હોય ને તો હું પાણી પીને એક પડીકું ખાઈને પાણી પીને હુઈ જાઉં, અને કોઈનું નામ નહીં લેવાનું, અને કોઈનો વિશ્વાસ નહીં કરવાનો, કોઈની ગાડીમાં હું ન બેહું. તો માનશો? કાંઈ વાંધો નહીં. અમારી તો બેન ફરજ બને છે તમે અમને ફોન કરો, સમજાવવાનું. એટલે અમારે તમને સાચી સલાહ દેવી જરૂરી છે. રિયાલું કઈ તમારા દીકરો પંખો કરતો, એટલે એમાં થોડું આવે છે. કાંઈ વાંધો નહીં. હવે થોડુંક એવું હશે તો તમારા ઘરવાળાને ફોન કોઈને કરવો છે, કોઈને કેવું છે તો કેવડાવી દો, અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પૂરતો જ ફોન કર્યો છે. ના, મેં તમને ફોન એટલે કર્યો, મને અંકિતભાઈ એમ કીધું પાછો વિડીયો મૂકવો છે કે, મેં કીધું તો મૂકી દઈ પાછો વિડીયો. કાંઈ વાંધો નહીં. એટલે મતલબ તમારે અત્યારે સારું ઘર ગોતવા માટે મને ફોન કર્યો છે ને?
એટલે તમને વિશ્વાસ આવે તો ભલે, નકર વિડીયો મૂકી દ્યો કે જો હા હજી જો આ એને મારે હેરાન ખબર કરે ઈ છે. વિડીયો અત્યારે અપલોડ કરી દઉં છું અને હા તમારી મંજૂરી છે ને ઓડિયો મૂકવામાં? એટલે અત્યારે તો આપણે આ રેકોર્ડિંગ થયું ઈ મૂકવાનું કયો છો હા તમે? હા અત્યારે જે હા વાત કરી મૂકવાની હા ઈચ્છા છે ને તમારી? હા હા. અને જો શેરી વાળા મને માર્યું છો. શેરીવાળા? શેરી વાળા અમારે અત્યારે હું રહું છું ને પ્રકાશના ઘરમાં, હા તો આજુબાજુ વાળા મને માર્યું છે, આવડાએ એવું કર્યું ને એટલે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ હવે થોડુંક છે ને સ્વભાવમાં હા ફેરફાર કરી નાખજો બેન, હો. થોડુંક એમાં થોડુંક જીવનમાં ફેરફાર કરી નાખો. અરે સ્વભાવમાં ફેરફાર એટલે જો હું છે ને 500 રૂપિયા દે ને હા એમાં રોડવી લઉં છું, ઈ કે હું માની જાઉં છું, પણ ઉપર જતા ઈ મને શું કે ખબર છે કે માનસિક બીમારી છે, બધાને એમ કહે છે. હા, એ તો એવું બધું હોય કદાચ. અને માનસિક હા બીમાર જેવી કદાચ આમ નીંદર નો આવતી હોય કે એવી કઈ તકલીફ હોય તો પ્રકાશ ના ના મોઢામાં ના બતાવી દો, સિવિલમાં ના બતાવી દો. હા માનસિક કદાચ ઇન બીમારી કેસ હોય મને તો નથી તમને ખબર બેન, અમે કોઈને ઓળખતા નથી હોતા, હા પણ ઇનકેસ કોઈ તકલીફ હોય મગજની, હા તો પણ દવા હા લઈ લેવાની કે જેથી કરીને હા આપણું ઘર પરિવાર હાલવા માંડે. હા. અને બાજુ વાળા આ શેરી વાળા શું કામ માર્યું ખબર છે? એનો હા વાક નથી, સમજ્યા તમે? હા હવે આમાં એવું થયું છે, અને લોન લીધી છે 2019 માં. હા તો આને બધા આ ઘરે નથી આવતો, અને હજી એને લોન લીધી હતી, નંબર દીધા હતા ને, હા ઈ કાર્ડ એને બંધ કરી દીધું છે. તો હા ઈ લોકો ઘરે આવ્યા હતા ને, તો શેરી વાળા બધા જોતા હતા, એટલે એ બધા ગલ્લા વાળા ભાઈએ પૂછ્યું, ઈ હા કે પ્રકાશભાઈ આ કોણ છે? તો હું બોલ્યો ખબર છે કે મારું કોક નથી, કે એને કોક મળવા આવે છે. અને હા, અને તમને એક વાત કહું, ખોટું ન લગાડતા, અમે કોર્ટમાં લગ્ન 2023 માં કર્યા હતા, સમજી ગયા? હા હા તો મને કઈ ખબર નઈ ને, મને એમ કીધું ઈ કે જેતપુરી કે રિયાને દત્તક લેવી ને તો લગ્ન કરવા પડશે કોર્ટમાં. તો કઈ તારીખ નાખીશ કહું? 2017 ઓલો સાલ. હા 2017 ની સાલ નાખી, હજી રિયાનો 18 માં તો જન્મ થયો છે. હા ઈ તો બોલો. એમ તમારે નહી તો એમ નથી, તો હું તમને એમ કઉ છું કે આવી રીતના ખોટી તારીખ નાખે તો ઈ કોઈ તારીખ હું ને ઓલું હોતન સાલ, તો ઈ હાલે કોઈ દી? અટાણે બેન પૈસા દિયો એટલે બધું હાલે છે. રૂપિયા હોય ને હા તો સમજાઈ ગયું એટલે જેના બધું ઘરે કર. ડિસ્કાય થાય છે, ને રૂપિયા ન હોય બિચારા ભૂખે મરે છે. રૂપિયા હોય તો નાણા નાથા લાલ ને નાણા વગેરે નો નાથ્યો. હા એના જેવું, આ સમજી ગઈ. એટલે ઈ બધું અત્યારે રૂપિયા દેતા બધું થાય. પણ કાજલબેન થોડુંક હા એમાં એડજસ્ટ કરજો. પછી એવું હા ઠેકાણું સારું હશે ને તો હું તમને રિંગ કરાવડાવીને તમારું ક્યાંક સારું ગોઠવી દેશું, હો. પણ હવે ઘર હા બાંધી લેજો. અરે બાપા, મારે આની આરે 6 વર્ષથી આ સહન કરું છું. હજી આઠમ ને દી મેં શું સમજાવ્યા ખબર છે? હા હવારે અમે બે હવાર ચા પીતા હતા ને, મેં કીધું ઉભા રહ્યો, તમારે ઘર આખું છે ને મારે તો આખું, ચાલો તો હા તમે હે ને આ ધંધો મૂક દો આઈસર નો, તમને લાદી ચોટાડતા આવડે હે ને, હા તમે કયો એટલા વાગ્યામાં ટિફિન ને તમે કયો ઈ રસોઈ તમને ટિફિનમાં બધું રસોઈ કરીને તમને ટિફિનમાં ભર દઉં. અને હાઈજે મારો નિયમ હું ખબર છે? હાઈજે ઘરે આવે ને તો આપડે આવતા હોય કઈ ન કહેવાય કે તમે મને આ લઈ દો, તમે મને આમ કરતા નથી. હાઈજે માણા જણ ઘરે આવે, એને ચા પાણી પાય, નાય, અને પછી આ ફ્રેશ થાય, હાઈજે જમી લઈ, પછી આપડે એને જી વાત કરવી ને કરાય. પણ આનામાં જ કઈ નથી, એટલે મારે શું કરવું કયો તમે? હાલ. કઈ વાંધો બેન, ઉપાધિ કરો માં. હા નસીબ હા માસી મળી જાય. આમ જે પારકા સુખ હા દે બેની ઓરતા ન કરીએ બેન, માંડ્યા હોય તો મળે. હા. અને અમારે તમને કહી દઉં, તમે એમાં નહીં માનો, પણ મારે આપડે જન્માક્ષર રહી ને, એ મેં 2011 માં કઢવી હતી ને, એને એક આ જેટલી વાર થયું ને બધું થયું છે ને, એ બધું સાચું પડ્યું છે, માનશો તમે? હમ હા. અને હું છે ને કેવી ખબર, કોઈનો વધાર ન કરવું, આપણી પાસે હોય ને તો જ લેવાનું, લઈ દે ને તો જ લેવાનું. હા ઓકે. હા કઈ વાંધો નહીં બેન. હવે તમે છે ને મને તમારો ફોટો ને એવું મોકલી દો આમાં. આ તો બે નો મોકલું ને, મારો ને પ્રકાશ નો. તમારે બીજું ગોઠવું હોય તો એનો ફોટો ક્યાં મોકલવાનો રહ્યો? તો મારે એક નો મૂકું. હા હા, તમારો એકનો મૂકી દો. અને તમારી એક દીકરી છે રિયા, અને હા ક્યાંક સારું ઠેકાણું હોય તો આપણે તમારું ગોઠવાવી દેશું. અને બને ત્યાં હા સુધી જો હાલતું હોય તો હકાલવાની ટ્રાય કરજો, કેમ કે આ દીકરી હા કોણ આપડા આ ભાઈ ની છે, કોની છે? ના ના, આપડે સુરત કર્યું તું, આ પાંચવડા ના ઠીક ઠીક ઠીક. રાજકોટ ના. એટલે મતલબ હા આ દીકરી એની નથી ને, આ જે એની અત્યારે નહીં ઘરમાં? નહીં નહીં હા નહીં બસ નહીં. બસ. ત્યાંથી જે કઈ સુરત વાળા હતા એનાથી તો છૂટું થઈ ગયું ને? હા, ત્યાંથી છૂટું થઈ ગયું છે. આ તમે કુલ કેટલા ઘર કર્યા તમે? આ 8 વાર, આની વાર આની 8મી વાર છે. 8મી વાર. હા, પણ કઈ વાંધો હા નહીં. પણ હવે ઘર બદલે નહીં એવું થોડું કરજો. હા. હો. અને આપડે બધું જ્યાં સંબંધ કરીને બધું કહી દેવાનું, પછી એને આમ મગજમાં બેહે તો કરે, નકર કઈ નઈ. કઈ વાંધો નહીં. મારી પાસે છે બેન એક બે ઠેકાણા પટેલ ના છે, અને હા હા વ્યવસ્થિત છે, પણ ગરીબ માણસ છે, અને ખેતી બેતી બધું છે, માપે મેળે. કઈ વાંધો નહીં આવે, બહુ સારા કરશે. હા કેમ કે બહુ રૂપિયા હા વાળા પોઈન્ટ છો ત્યાં તમને સ્વીકારશે નહીં હવે.
સ્વીકારશે નહીં ને પાછું એમાં એવું થાય, આ દારૂ ની પીવે ને ખોટા હેરાન થાય, સમજી ગયા? એ દારૂ તો બેન આ ગાડીઓમાં જાતા હોય ને એટલે એ ડ્રાઈવર નો ધંધો હોય એટલે ડ્રાઈવર ના કામમાં તો શું છે કે આ રોડ માં રખડે એ બધા એવું કરતા હોય, બધા એવા ન હોય, સાદા માણસો હોય એવું ન કરતા હોય. તમે સમજી ગયા? એટલે ઈ થઈ જશે, કાંઈ વાંધો નહીં. કાજલબેન હવે મને તમારો ફોટો મોકલો ને આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, તો તમારે મૂકવો છે કે હું કરું, મૂક દેવો? હા, એટલે તમે મને ફોટા મોકલો બેન, તમારા ફોટા આમાં મોકલી દો. હા, તો મારો રિયાનો મોકલો કે મારો એકનો જ મોકલો? તમારો એકનો મોકલો. હા, વાંધો નહીં. દીકરીને મોકલવાનું છે, તમારો એકનો ફોટો મોકલી દે, 2 3 4 ફોટો મોકલી દે. ચાલો અત્યારે હમણાં યુટ્યુબ માં વાયરલ કરું છું. હા, વાંધો નહીં. ભલે ભલે બેન, હાલો. હા, જય સરદાર, જય સરદાર. હાલો, જય સરદાર.